આ બોક્સને અનબોક્સિંગ કરીએ, અંદર શું શું આવે છે, કેવી રીતે બધું ફિટિંગ થાય. તો આપણે પહેલાં તો અનબોક્સિંગ કરીએ છીએ મિત્રો. ખેડૂત મિત્રો, આપણે હવે એક જવના પ્લોટમાં આવેલા છે અને આ મશીન દ્વારા કેવી રીતે હવે કામ કરે છે. થોડુંક વાવણી કરીને કરેલા છે જવ, એટલે થોડુંક ટફ પડશે. આપણે હવે રજકામાં ટ્રાય કરીએ. ત્યાં સરખી જમીન છે પણ થોડો ઓટિયાળ છે રજકો, છતાં આપણે ટ્રાય કરીએ છીએ કેવી રીતે કામ કરે છે આ. કેમ છો મારા ખેડૂત મિત્રો? ખરેખર તમને આ પેકિંગ જોઈને લાગતું હશે કે આમાં શું હશે, પણ આમાં એક એવી વસ્તુ છે જે તમારે પશુપાલન મિત્રો છે, ઘણા બધા આપણા પશુપાલન મિત્રો છે, એમને જે કલાકોનું ઘાસચારો કાપવામાં આવે છે, કલાકો લાગે છે, ઘણો બધો ટાઈમ લાગે છે, પરંતુ આ એક એવું મશીન છે જેના દ્વારા તમે કલાકોનો સમય માત્ર મિનિટોમાં કરી શકો છો. જેવું કે રજકો છે, નાની મકાઈ, નાની રજકા બાજરી હોય, અથવા તો જવ જેવું અનેક વસ્તુઓ આપણે માત્ર મિનિટોમાં જ કાપી. મારી પાછળ તમે જોઈ શકો છો આખું રજકાનું ભરેલું ખેતર છે અને આ સાઈડ પણ રજકો છે. આપણે ટ્રાયલ પણ લેવાના છીએ કેવી રીતે કામ કરે છે આ મશીન. તો આપણે પહેલાં તો આ બોક્સને અનબોક્સિંગ કરીએ, અંદર શું શું આવે છે, કેવી રીતે બધું ફિટિંગ થાય. તો આપણે પહેલાં તો અનબોક્સિંગ કરીએ છીએ મિત્રો. આપ તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આની અંદર પહેલે તો આવું મશીન આવે છે એક. આપણે પેકેટ આ બાજુ રાખીએ. આવું એક મશીન આવે છે જે આ બાજુ બ્લેડો હોય છે, તમે જોઈ શકો છો આ બ્લેડો. અને આવી રીતે નોર્મલ એક મશીન આવે છે જે કટર મશીન જેવું જ હોય છે, તમે જોઈ શકો છો. હવે આ આપણે ચાલુ પણ કરીશું અને ટ્રાયલ પણ કરીશું. ખેડૂત મિત્રો જે પશુપાલન કરે છે એમના માટે ખરેખર બેસ્ટ જુગાડ છે. આજની નવી ટેકનોલોજી આપણે બધા પશુપાલન મિત્રો છે, ખેડૂત મિત્રો છે, યુઝ કરતા હોઈએ છીએ. અને અત્યારનો જમાનો એ છે કે પશુપાલન મોસ્ટ ઓફના ઘરે હોય છે. એમાં બનાસકાંઠા જિલ્લો, મહેસાણા જિલ્લો, પાટણ અને સાબરકાંઠા કે જે ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં પશુપાલન ઘરે છે. દરેક ખેડૂત મિત્રો પશુપાલન કરતા જ હોય છે. હવે પહેલી એક ચોખવટ કરી દઉં, જો મિત્રો કોઈને આ ખરીદવું હોય મશીન, તો હું તમને ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશ, એટલે નંબર પણ આપી દઈશ. જો તમારે ઓનલાઈન ઘરે બેઠા મંગાવવું હશે તો પણ તમને મળી જશે. એટલે કેશ ઓન ડિલિવરી આખા ગુજરાતમાં ફ્રી છે. તો મિત્રો હું તમને આ મશીન કેવી રીતે કામ કરે છે એનું અનબોક્સિંગ આપણે કરીએ. જો તમે આ પાછું આ ખોખાની અંદર બે બેટરીઓ આવે છે. આપણે આ બાજુ એક રાખી, આ બેટરી છે એની. આ આખું ઉપર લખેલું છે કેવી રીતે ફિટિંગ કરવાનું એ. અહીંયા બુક છે, આની અંદર આ બધું અંદર આપેલું છે. આ ચાર્જર આપેલું છે આમાં. આના વડે આપણે ચાર્જ પણ બેટરી કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો આ ચાર્જર છે અને 24 વોલ્ટનું ચાર્જર છે. આ ચાર્જર છે. અને બીજું આપેલું છે આ પટ્ટી છે. આ ખબર નહીં હોય શાના માટે આપે છે, બટ સાથે સાથે એક પાનું પણ આપે છે, ડિસ્મિસ આપે છે. અને આ જે તમે જોઈ શકો છો બેટરીની વોરંટી કેવી રીતે હોય છે, બધું બેટરીની માહિતી એમાં આપેલી છે. હવે મિત્રો આપણે પહેલાં તો આને ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ. આ બધું સાઈડમાં મૂકી દઈએ, આ બંધ કરી અને સાઈડમાં મૂકી અને કેવી રીતે સ્ટાર્ટ કરે છે મિત્રો. તમે આને હવે ચાલુ કેવી રીતે કરે, આ જે આમાં ખડા આપેલા હોય છે દર્શક મિત્રો, અહીંયા આવી રીતે એને આ ઉપર રાખવાનું હોય, આ સ્વિચ ઉપર રાખવાની, આ ખડા આપેલા હોય છે. સીધો આમાં બેસાડી દેવાનું, આવી રીતે આમ બેસાડી દેવાનું. આ સ્વિચ આવી રીતે દબાવીને આ ફિટિંગ થઈ ગયું, આપ થઈ ગયું, મતલબ હવે હાલતી પણ નથી. હવે આપણે આને ચાલુ કરવું હોય તો નોર્મલ અહીંયા સ્વિચ આપેલી હોય છે, અહીંયા નોર્મલ સ્વિચ આપેલી છે. અને અહીંયા આપણે જેવી રીતે બાઇકને રેસ આપેલો હોય એ 6 સુધી રેસ આપેલો હોય છે. આપણે 5 પણ કરી શકીએ, 2 પણ કરી શકીએ, 1 સુધી, 1 થી 6 સુધીમાં. હવે સ્ટાર્ટઅપ આપણે કરીએ તો અહીંયા નીચે સ્વિચ આપેલી હોય છે, એ માત્ર નોર્મલ સ્વિચ દબાવવાની હોય છે. આવી રીતે સ્ટાર્ટ થઈ ગયું. આ બ્લેડો છે, આપણે સ્વિચ દબાવીએ એટલે બ્લેડો આગા પાછી થાય અને કટિંગ થઈ જાય અહીંયાથી. આ તમે જોઈ શકો છો. હવે બસ આટલું જ નોર્મલ જ આ બોક્સમાં આવે છે, બીજું કંઈ આવતું નથી. હવે આપણે રજકો પણ કાપીશું, જવ પણ કાપવાના છે, મકાઈ પણ કાપવાનો ટ્રાય કરીએ કેવી રીતે કામ કરે છે. તમે પૂરો વિડીયો જોશો તો ખબર પડશે કેવી રીતે આ કામ કરે છે. નોર્મલી જ વસ્તુ છે, કંઈ એટલું વધારે પેલું ઇલેક્ટ્રોનિક નથી, માત્ર બેટરી ઉપર જ કામ કરે છે. અને એ ફરીથી એક ચોખવટ કરી દઉં, જો કોઈ ખેડૂત મિત્રોને આ ખરીદવું છે તો હું ડિસ્પ્લે ઉપર નંબર આપી દઉં છું, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. ખેડૂત મિત્રો, આપણે હવે એક જવના પ્લોટમાં આવેલા છે અને આ મશીન દ્વારા કેવી રીતે હવે કામ કરે છે. થોડુંક વાવણી કરીને કરેલા છે જવ, એટલે થોડુંક ટફ પડશે. જો ફુવારા હોય અને કબાડા કરેલા હોય તો સરળતા રહે, કારણ કે અહીંયા ઊંચા નીચી જમીન હોય એટલે થોડું ટફ પડશે. આપણે ટ્રાય કરીએ કેવી રીતે કામ કરે છે.
તો કેમેરો આ સાઈડ થોડો લાવવા વિનંતી, એટલે આપણે ટ્રાય પણ કરીએ. થોડું મશીન બાજુ રાખજો એટલે ખબર પડે. આ તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતે કામ કરે છે. થોડું વાવેતર મતલબ સરખી જમીન નથી એટલે આપણે થોડું ટપ પડે છે, પણ છતાં આપણે ટ્રાય કરીએ છીએ. મતલબ આ વાવણીના કરેલા છે જો, એટલે થોડું ટપ પડે છે. એવું તો આપણે એને આવી રીતે કામ કરીએ. 1 મિનિટ. આ વાવણી કરેલાના જાવ છે એટલે થોડું ટપ પડે છે, પરંતુ આપણે આ બીજી લાઈન કરીએ. આ તમે જોઈ શકો છો, આવી રીતે કામ કરે છે. પશુપાલન મિત્રો, આપણે મોસ્ટ ઓફલી આ મશીન રજકા માટે જ યુઝ કરીએ છીએ. અને જો સરખી જમીન હોય, મારું મંતવ્ય પ્રમાણે જો સરખી જમીન હોય તો આમાં ઉપયોગ લઈ શકાય છે. અને જો ખાડા ટેકરાવાળી કે પછી વાવેતર કરેલું હોય તો ના લઈ શકાય. આપણે હવે રજકામાં ટ્રાય કરીએ. ત્યાં સરખી જમીન છે પણ થોડો ઓટિયાળ છે રજકો, છતાં આપણે ટ્રાય કરીએ છીએ કેવી રીતે કામ કરે છે. કેમેરામેન થોડું આમાં ફોકસ કરજો. રેડી? તમે જોઈ શકો છો, આ રજકો કમ્પ્લીટ અહીંયાથી વાળે છે. આપણે જોઈ શકો છો સરખું અહીંયા જરાય રહેતું નથી. તમે જોઈ શકો છો, નીચું થોડુંક મશીન રાખીએ. જબરજસ્ત કામ કરે છે. અમુક રહી જાય પાછળથી આપણે થોડું કરવું પડે છે. હજી આપણે ટ્રાય કરીએ વધારે. તમે જોઈ શકો છો અહીંયા સરખું એકદમ કરી નાખ્યું. જેમ આપણે હાથથી વાડીએ એવી રીતે અહીંયા આ કામ કરે છે. હજી આપણે થોડો ટ્રાય કરીએ. આ વચ્ચે આવી ગયું છે એટલે આપણે થોડું એને ગેપ લેવું પડશે. તમે જોઈ શકો છો મસ્ત રીતે કાપે છે. આવી રીતે કામ કરે છે. આ તમે હજી આપણે આટલો રજકો વાળવામાં બહુ સમય લાગે, પરંતુ ઓછા મિનિટોમાં વધુ કામ કરે છે આ મશીન. જબરજસ્ત છે. જો ખેડૂત મિત્રો તમે પણ મંગાવી શકો છો. ટાઈમનો બચાવ થાય, સાથે સાથે કામનો બચાવ થાય, એટલે સરળ કામ અને વધુ કામ અને ઓછો સમય આ મશીન કરે છે. ખેડૂત મિત્રો, મેં તમને જેટલું બને એટલું આ રજકો કાપ્યો છે, જવ કાપ્યા છે, બધું જ મેં તમને બતાવવાની કોશિશ કરી છે. જબરદસ્ત આ ટેકનોલોજીવાળું મશીન છે. આપણા ભારતની અંદર અત્યારે ઘણા બધા ખેડૂતો લઈ રહ્યા છે. હવે ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય છે લેવાય કે નહીં. હા મિત્રો, લેવાય. જો તમારે વધારે પશુપાલન હોય અથવા જવ વધારે હોય, ઘઉં પણ કાપી નાખે છે, એવું તગડા જબરદસ્ત આ મશીન છે. જો કોઈને લેવું હોય તો હું તમને ડિસ્પ્લે ઉપર નંબર આપી દીધેલો છે, એમ ઉપર કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને જો કોઈ પ્રશ્ન હોય તો એ તમે પ્રશ્ન નંબર ઉપર પૂછી શકો છો અથવા કોમેન્ટ પણ કરી શકો છો. મેં ઉપયોગ કર્યો છે, મને જબરજસ્ત લાગ્યું છે, કારણ કે કલાકોનો સમય એ મિનિટોમાં કરી શકે. આપણે જો 1 કલાકનું કામ હોય તો એ 10-15 મિનિટમાં કાપી નાખે છે. અને સરસ મજા જેવી રીતે આપણે હાથથી કાપીએ એવી રીતે કાપે છે. પરંતુ હા, વાવણી કરેલ હશે
એમાં થોડીક તકલીફ છે, કારણ કે ઊંચા નીચી જમીનો એટલા માટે. હવે જો કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો, અને વધારે વિડીયો ન ખેંચ તો વિડીયો ખતમ કરીએ છીએ મિત્રો. જો તમને વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફરીથી અવનવા વિડીયો હું તમને બતાવતો રહીશ. એટલા માટે એક કોમેન્ટ કરી, લાઇક કરી, શેર અવશ્ય કરજો. જય વંદે માતરમ, જય જવાન, જય કિસાન.